મારા જય હર મહાદેવ। આજે આપણા વિડિયોના માધ્યમથી આપણે આજ જવાના છીએ ભાવનગર જિલ્લાનું સિહોર તાલુકાની અંદર સિહોર ગામની અંદર આપણે આજે જવાના છીએ। તેમને સિહોરને પણ આપણે સિંહપુર નામ પણ તરીકે આપણે ઓળખીએ છીએ। સિહોરની અંદર આપણે નવનાથ મહાદેવના દર્શન કરવાના છે। નવનાથ મહાદેવના દર્શનની માન્યતા એવી છે કે તમે જે 12 જ્યોતિર્લિંગ તમે કરો છો, 12 જ્યોતિર્લિંગ તમારાથી ન થાય તો સિહોરના આંગણે સિંહપુરના આંગણે તમે જો નવનાથ મહાદેવના તમે દર્શન કરશો તો 12 જ્યોતિર્લિંગ પૂર્ણ કરશો, 12 જ્યોતિર્લિંગનું પુણ્ય મળશે। એટલું જ પુણ્ય તમને નવનાથ મહાદેવના મંદિરના તમે દર્શન કરશો તો નવનાથ મહાદેવ તમારી ઉપર કૃપાદર્શી તમારી ઉપર રહેશે અને એટલું પુણ્ય તમને નવનાથ મહાદેવની અંદર મળશે। તો હાલો મિત્રો, તો આપણે જઈશું, આપણે સિંહોરના આંગણે જઈશું અને શ્રી મહાદેવ નવનાથ મહાદેવના મંદિરના આપણે દર્શન કર્યું। તો વિડિયોને અંત સુધી બન્યા રહેજો। હજી મારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરજો। હર હર મહાદેવ, હર મહાદેવ, હર હર મહાદેવ। શાક માર્કેટની નજીક શ્રી રાજનાથ મહાદેવનું અહીંયા મંદિર આવેલું છે। રાજનાથ મહાદેવ, હર હર મહાદેવ। હર હર મહાદેવ। રાજનાથના દર્શન કરી લીધા ત્યારબાદ આ તમે મંદિર જોઈ રહ્યા છો તે છે રામનાથ મહાદેવ મંદિર। રામનાથ મહાદેવ મંદિર છે એ રામનાથ રોડ પર આવેલું છે। તો ટૂંક સમયની અંદર તમને હમણાં દર્શન કરાવશું, તો વિડીયોમાં બન્યા રહેજો। હર હર મહાદેવ। તમે જોઈ રહ્યા છો તે છે રામનાથ મહાદેવ। રામનાથ મહાદેવ જે રામનાથ રોડ પર આવેલા છે, તમે અત્યારે દર્શન કર્યા છો। ભગવાન ભોળોનાથ બધાયને મનોકામના પૂર્ણ કરે। હર હર મહાદેવ। ફર્સ્ટ ટાઈમ આપણે જે દર્શન કર્યા હતા એ રાજનાથ મહાદેવના જે સિહોર પંથકની અંદર જે શાક માર્કેટની નજીકની અંદર જે રાજનાથના દર્શન કર્યા। ત્યારબાદ આપણે જે રામનાથ રોડ ઉપર શ્રી રામનાથ મહાદેવ આવ્યા છે, જોઈ શકો છો તે મંદિર છે એ રાજનાથ મહાદેવનું છે। એમના દર્શન પણ તમે વિડીયોના માધ્યમથી કરાવ્યા છે। તો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો। હર હર મહાદેવ, હર હર મહાદેવ, સુખનાથ મહાદેવ। તું પણ બોલ મને, બોલ। સુખનાથ મહાદેવ, રાજનાથ, રામનાથ ને પછી છે સુખનાથ મહાદેવના દર્શન અમે વિડીયોના માધ્યમથી અમે કરાવશું। વિડીયોના એન્ડ સુધી બન્યા રહ્યો। હર હર મહાદેવ। દેખાવ આ છે સુખનાથ મહાદેવ, એનો એન્ટ્રી ગેટ છે સુખનાથ મહાદેવનો। હા, ભોળાનાથના દર્શન કર્યા અમને અહીંયા ખૂબ જ મજા આવી। છોકરા લાવો 20 વાગ્યા 30 છે 20 લાગ્યા
ખૂબ જ સરસ અહીંયા પવન છે. આપણે સોમનાથ મહાદેવના મંદિર છે. મંદિરની અંદર સારી એવી વ્યવસ્થા બેસવા માટેની પણ છે. વ્યૂ પણ સારો છે. તમે સોમનાથ મહાદેવ આવશો તો થોડાક તમે બહાર આવશો ત્યાં પણ એક નાનકડું મંદિર છે. આ મંદિરથી તમે વ્યૂ જોઈ શકો છો. આ ખૂબ જ સરસ કુદરતી રમ્ય વ્યૂ તમને અહીંયા સોમનાથ મહાદેવ આવશો તમને જોવા મળશે. કુદરતી વ્યૂ છે. આનંદ લઈ શકશો. કુદરતી વાતાવરણ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. બ્રહ્મભટ્ટ સમાજના બારોટ સમાજના પરિવારના રાણા કુટુંબના આ મંદિર છે. આ લોકોનો પરિવારનું મંદિર છે. ભાવસિંહ દાદા કરીને એના વડીલ હતા તેને આ મંદિરની સ્થાપના કરી છે અને બાજુમાં તેની સમાધિ સ્થાન છે. બાકી બીજા એક બાજુમાં 2-3 વડીલોની સમાધિ સ્થાન છે અને આ બીજો 300 વર્ષ પુરાનું ભાવસિંહ દાદાએ બંધાવેલું ભાવનાથ મહાદેવ તરીકેનું મહાદેવનું મંદિર છે. બાપુએ સરસ મજાની વાત કરી છે કે ભાવનાથનું જે પ્રગટ્ય મહાદેવનું જે સરસ મજાની આપણે વાત કરી છે. તો પહેલાં આપણે જે રાજનાથ મહાદેવના દર્શન કર્યા હતા, ત્યારબાદ આપણે કર્યા હતા રામનાથ મહાદેવના અને સુખનાથ. અને અત્યારે તમે જોઈ રહ્યા છો બાપુએ સરસ મજાની જે ભાવનાથ મહાદેવની જે વાત કરી છે એ સરસ મજાનું પ્રાગટ્યની વિશે આપણે વાત કર્યું છે. હવે પછી આપણે જઈશું કામનાથ મહાદેવના દર્શન કરીશું. ત્યાં એક સરસ મજાનો બ્રહ્મકુંડ પણ આવેલો છે. તો આપણે અત્યારે જઈશું કામનાથ મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હવે આપણે જઈએ છીએ ભાવનાથ મહાદેવના દર્શન કરી લીધા છે. ત્યાં બાપુએ ખૂબ સારી એવી વાત કરી છે. હવે આપણે જઈએ છીએ કામનાથ. ત્યાં બ્રહ્મકુંડ પણ આવેલો છે. ત્યાં ભાદરવી અમાસના દિવસે ખૂબ જ સરસ ભાદરવા અમાસના દિવસે અહીંયા મેળાનું પણ આયોજન કર્યું છે. નાના નાના બાળકો પણ અહીંયા છે. છે તો ખરું કઈ કોણે કેમ એક જ હોય બેટા, બધાને પછી ન હોય. આ છે બ્રહ્મકુંડ. આ છે કામનાથ મહાદેવ. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. લઈ લે. હર હર મહાદેવ. મહાદેવ હર હર મહાદેવ. કામનાથ મહાદેવના તમે જે દર્શન કર્યા છો તે ભાવનગરના સિહોરના સિંહપુરની અંદર કામનાથ મહાદેવ આવેલા છે. હર હર મહાદેવ. કામનાથ મહાદેવના બાજુમાં જ અહીંયા સમુદ્રી માતાજીનું મંદિર પણ અહીંયા આવેલું છે. જેમના દર્શન તમે વિડીયોના માધ્યમથી તમે કરી શકો છો. અત્યારે જે આરતીનો સમય થઈ રહ્યો છે. હર હર મહાદેવ. તો પૂંજારી શ્રી આપને બ્રહ્મકુંડ વિશે અને કામનાથ મહાદેવની પ્રસંગની વિશે આપણે વિગતવાર વાત કરશે. હર હર મહાદેવ. કામનાથ મહાદેવ કી જય. સામુદ્રી માત કી જય. આ બ્રહ્મકુંડ તીર્થ આવેલું છે. એની અંદર કામનાથ મહાદેવ આવેલા છે. એની અંદર સામુદ્રીમાનું મંદિર આવેલું છે. આ બ્રહ્મકુંડ એમ કહેવાય છે કે 14મી સદીમાં જ્યારે સિદ્ધરાજ રાજા જે પાટણના હતા એને કોટ નીકળેલો અને એને કોટ અહીંયા ફરતા ફરતા આવ્યા એટલે એણે હાથ પગ ધોયા અને હાથ પગ ધોવાથી એનો કોટ વયો ગયો. કોટ વયો ગયો એટલે 600 વર્ષ થયા અને તેથી એમ કહેવાય છે કે આની અંદર જે 21 સોમવાર ભરે તો એનો કોટ હોય તો એ વયો જાય છે. આ બહુ પૌરાણિક જગ્યા છે.
અત્યારે આ બ્રહ્મકુંડ જે છે એ પુરાતત્વ ખાતાની અંદર આવેલું છે અને આ સામુદ્રીમાનું જે મંદિર છે એ કપોળ વાણિયા જે એના કુળદેવી છે એની અંદર આવેલું છે. તો અહીંયા નવનાથ શ્રાવણ મહિનામાં ગુજરાતમાંથી અનેક શહેરોમાંથી બધા ભાવિક ભક્તો નવનાથ કરવા આવે છે અને આ બહુ પૌરાણિક જગ્યા આવેલી છે. જય મહાદેવ, હર હર મહાદેવ. ખૂબ ખૂબ આભાર મહાદેવ હર. સરસ મજાની વાત કરી છે. આ જે બ્રહ્મકુંડ તમે જોઈ રહ્યા છો તે આદિકાળથી છે એ પાટણ રાજાએ જે આ બ્રહ્મકુંડ જે બંધાવવામાં આવેલો હતો અને પૂજારી સાહેબે વાત કરી એમ કે બહુ આદિકાળથી આ બ્રહ્મકુંડ છે અને એની વિશેષતાઓ પણ વિશે બહુ સારી એવી વાત છે. તો હર હર મહાદેવ. અત્યારે એટલું જ. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહ્યો. હજી આપણે કામનાથ મહાદેવ તીર્થ ધામ આપણે આવ્યા છીએ જેને આપણે સિહોરની અંદર છોટા કાશી પણ કહી શકીએ છીએ. હવે આપણે જવાનું છે જોડનાથ મહાદેવની અંદર. કામનાથ મહાદેવના દર્શન કર્યા છે ત્યારબાદ હવે આપણે જોડનાથ મહાદેવના દર્શન કરીશું. તો આ જોડનાથ મહાદેવનો ગેટ છે અને ત્યાં એની બાજુમાં સાંઈબાબા અને મેલડી માતાજીનું મંદિર પણ આવેલું છે. તો આપણે જોડનાથ મહાદેવના દર્શન કરશું ત્યારબાદ સાંઈબાબાના અને મેલડી માતાના દર્શન કરું. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. હર હર મહાદેવ. साईं बाबा महाराज की जय. ધારનાથ મહાદેવ મંદિરની અંદર એન્ટ્રી કરશો તો ત્યારબાદ સરસ મજાની નદી છે. નદીની વચ્ચોવચ્ચ શ્રી ધારનાથ મહાદેવનું મંદિર આવેલું છે. બાજુની અંદર કમળ છે. આ છે ધારનાથ મહાદેવ મંદિર સિંહપુરની અંદર. જેમને સિંહપુર એટલે સિહોરની અંદર છોટા કાશી પણ તરીકે કહેવામાં આવે છે. હર હર મહાદેવ. ધારનાથ મહાદેવ મંદિર ધારનાથ મહાદેવ. મહાદેવ મહાદેવ. શ્રાવણ માસનો મહિનો પવિત્ર માસ મહાદેવ દાદાનો પવિત્ર માસનો મહિનો ચાલી રહ્યો છે. ધારનાથ મહાદેવ. મહાદેવ મહાદેવ. અત્યારે તમે આ જોઈ શકો છો જે છે એ ભીમનાથ મહાદેવના મંદિર છે. અત્યારે આપણે ભીમનાથની ભૂતનાથ મહાદેવના દર્શન કર્યા ત્યારબાદ આપણે આવ્યા છીએ ભૂતનાથ મહાદેવ. ભીમનાથ, હા, ભીમનાથ મહાદેવ.
હર હર મહાદેવ. लोग बना दुकानों लोग ભીમનાથ મહાદેવ. ભીમનાથ મહાદેવની અંદર બાજુની અંદર શ્રી ગાયત્રી માતાજીનું મંદિર આવેલું છે. हाल हाल बीच का